આજકાલ એક ટ્રેન્ડ ચાલે છે ગામડામાંથી શહેરમાં જવાનો, અને બીજો શહેરવાળાનો એક ટ્રેન્ડ ચાલે છે કે શહેરમાંથી ગામડામાં આવવાનો. કારણ કે શહેરવાળાને પ્રકૃતિ આનંદ માણવા માટે ગામડા જેવી મજા આવે ને એવી બીજી કશે જ નથી મજા આવતી. આજકાલ બીજો બે ટ્રેન્ડ ચાલે છે કે શહેરમાં રહેતા હોય, શહેરમાં ધંધો કરતા હોય, પણ પ્રકૃતિને મજા અને મોજ માણવા માટે એ લોકો ગામડામાં ફાર્મ હાઉસ બનાવે છે. કેમ કે પ્રકૃતિમાં જેટલું રૌદ્ર સ્વરૂપ રહેલું છે ને એવું કશે રહેવાની મજા નહીં મળે. કારણ કે તમે સિટીમાં 5 કરોડનો બંગલો બનાવી લેશો ને તો પણ ત્યાં તમને પ્રકૃતિનો આનંદ નહીં મળશે. પણ એ જ વસ્તુ તમે ગામડામાં 5 લાખનું ઘર બી બનાવી દેશો ને તો તમને મજા આવશે. કેમ કે ગામડાનું વાતાવરણ અને એટમોસ્ફિયર એટલું મસ્ત હોય છે ને કે તમને જીવન જીવવાની કંઈ મજા જ કંઈ અલગ આવે સાહેબ. શરદ ઋતુમાં કુદરત પ્રફુલ્લિત વનને સ્મિત વેરે છે. ખેતરોમાં રેલાતો સોનેરી રંગનો તડકો અને હવાથી ડોલતી ફસલ રમણીય દેખાય છે. શરદ પૂનમની શીતળ ચાંદની આપણને પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે. વરસાદ ઋતુમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપનું ઉગાડ પામે છે. ખરખર વહેતા ઝરણો, કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં રહેરાતો હરિયાળો મોર, મેઘધનુષ વગેરેની પ્રકૃતિઓનો મનમોહન ચહેરો જોવા મળે છે. એટલે જે ગામડામાં પ્રકૃતિનું જે રૌદ્ર સ્વરૂપ જોવા મળે ને એવું સિટીમાં જોવાનું નહીં મળે. જો રહેવાની જો મજા આવે તો ગામડામાં જ આવે, બાકી સિટીમાં તો કંઈ